લેબગ્રોન ડાયમંડ વેપારીઓ માટે ચેતવણી આપતી ઘટના. હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે લેબગ્રોન વેપારીનું ઉઠમણું. મુંબઈના લેબગ્રોન ટ્રેડર્સના વેપારી ચિરાગ પરવાળાનું ₹12 કરોડમાં ઉઠામણું. મોટાભાગના નાણાં સુરતના વેપારીઓના ફસાયા. લેબગ્રોન ડાયમંડના ઉઠમણાનો સામે આવ્યો પ્રથમ કિસ્સો. નેચરલ ડાયમંડ બાદ લેબગ્રોન ડાયમંડની માર્કેટમાં ડિમાન્ડ. હવે લેબગ્રોન ડાયમંડમાં ઉઠામણાની ચર્ચા થતાં વેપારીઓમાં હડકંપ. બાબુભાઈ વાઘાણી, લેબગ્રોન ડાયમંડ એસોસિએશન પ્રમુખ. સાહેબ, લેબગ્રોનનો જ વેપાર કરતો એક હીરા ટ્રેડર્સ મુંબઈમાં હતો, તેને 12 કરોડમાં ઉઠામણું કર્યાની ચર્ચા છે અને એમાં ઘણા બધા સુરતના વેપારીઓના નાણાં ફસાયા છે. શું છે? હા, ચિરાગભાઈ નામ છે એમનું. એનું સૌરાષ્ટ્રમાં પરવાળા ગામ છે, ઉમરાળા તાલુકાનું. એ 10 થી 12 કરોડ રૂપિયાનું ઉઠમણું કર્યું છે. એ બરાબર છે તમારી વાત. અને એનું 90% બિલથી કામ કરેલું છે. રોકડાનો વ્યવહાર ઓછો છે. આજની તારીખમાં એ હોસ્પિટલમાં દાખલ થઈ ગયેલો છે. લગભગ 15 દિવસથી, અને 15 દિવસથી બધા ઉઘરાણી કરતા હતા. તેના પપ્પાને ઉઘરાણી કરી તો એના પપ્પાએ બધું કર્યું કે ભાઈ અમારી પાસે કાંઈ છે નહીં એવું. સાહેબ, એને જે રીતે ઓફિસો કરીને ટ્રેડિંગનો માલ લીધો છે, તો એવું લાગે છે કે એને માત્ર ઉઠામણું કરવા માટે જ આ પ્રકારે ધંધો કર્યો છે. એનું આગળનું રેપ્યુટેશન એના ફાધરનું એવું નહોતું કે સિટિંગ હોય, પરંતુ એના ફાધર એમ કહે છે કે મારી અજાણથી મારા છોકરાએ આવું કર્યું છે. તો બધા જે લેણિયાટો છે એવું એમ કહે છે કે ભાઈ અમે તો તમને પૂછ્યું હતું, તો એ કે મને પૂછ્યું છે પણ મને ખબર નથી રહી, મને પૂછાણું તમે આ પાડી છે, એકાઉન્ટ હું રાખું છું, એવો એનો જવાબ એના ફાધરનો મારી જોડે વાત કરતા છે. ઘણી મોટી વાત કહી છે કારણ કે અત્યાર સુધી નેચરલ ડાયમંડમાં ઉઠામણા જોતા હતા, પરંતુ લેબગ્રોન ડાયમંડના વેપારમાં પહેલી વખત આ પ્રકારનું ઉઠામણ કર્યું. હા, લેબગ્રોન ડાયમંડમાં થોડો માહોલ મંદીનો છે, એટલે આવા જે લેભાગુ માણસો હોય એને ઓછું ધિરાણ મળે, અને એને સાયકલ નાખ્યું હોય કે તમારા લઈને મારા લઈને આના એવું કરતો હોય, તો એ અત્યારે પોઝિશન થાય એવી ન લાગી. એના ધ્યાનમાં રાખીને એનો હિસાબ કર્યો તો એની પાસે કાંઈ નથી, એવો એનો જવાબ છે. આ લેબગ્રોન ડાયમંડનો પહેલી વખત ઉઠામણું સ્થિતિ, આ ઉઠામણાનો દોર લેબગ્રોન ડાયમંડ પર શરૂ થઈ ગયો કહેવાય છે. ના, એમ એવરેજ બહુ લેબગ્રોન ડાયમંડ છે ને, ઉધારીનો ધંધો ઓછો છે. 90% લોકો રોકડાનું જ કામ કરે છે, પરંતુ જ્યારે મંદીનો માલ હોય ત્યારે આવા અપાતરૂપી કેસો તો બને જ તે.